विद्यार्थी मित्रों आज लेक्चर में आपनु स्वागत है। आज लेक्चर है आपणो धोरण 10 गणित, ज्यां बेसिक गणित गाला एसाइनमेंट पेपर नंबर 4 भाग 2 में ज्यांथी आपणे 42 नंबर दाखला थी शरू करीशुं अने आजे आपणे विभाग सी पूरो करीशुं चौथानो। तो 42 नंबर दाखला में शू कीधुं जुओ कि समांतर बाजू चतुष्कोण एबीसीडी ना 3 शिरोबिंदु आपेला है ए बी अने सी। चौथाना याम खबर नहीं। तो ज्यारे भी चौथा शिरोबिंदु ने याम शोधवा होय समांतर बाजू चतुष्कोण तो सर्वप्रथम कि भाई समांतर बाजू चतुष्कोणना विकर्णों एक बीजाने दुभागे छे। बंने एकबीजाने शुं करे छे? दुभागे छे। हवे अहींया आपणे चतुष्कोणमां एबीसी कीधुं छे तो एना बे विकर्णो कया थशे? एसी अने बीडी। तो एसी ना मध्य बिंदुना याम बराबर बीडी ना मध्य बिंदुना याम। हवे मध्य बिंदु याम एटले सूत्र प्रमाण चलीए। पहला कोण छे? एसी। तो ए अने सी तो बंने पहलू पहलू तो 1 + 5 अपॉन 2। बीजू बीजू 2 + 9 अपॉन 2 इक्वल बीडी में बीनु 2 प्लस और डी ना याम आप्या नथी तो आपणे एक्स लखी दईए अपॉन 2। बीजू बीजू 4 + y अपॉन 2। હવે x याम y याम ની સરખામણી કરીએ। આ 1 + 5 કેટલા થાય? 6 अपॉन 2 અને અહીંયા આગળ x याम શું છે? ઇક્વલ 2 + x अपॉन 2। y याम ની 2 + 9 કેટલા થાય? 11 अपॉन 2 અને અહીંયા 4 + y अपॉन 2। बंने बाजू 2 उड़ी गया 6। आ जे 2 है डाबी बाजू लीजिए तो क्या जैसे माइनस बराबर एक्स। तो एक्स बराबर 6 में 2 जाए तो 4। ये जी रीते अहींया पण 2 उड़ी जैसे 11 - 4 बराबर y। तो y बराबर 11 में 4 जाए तो 7। माटे डी ना याम बराबर शू मळ्युं? 4 અને 7। बहुत सहेलो दाखलो हतो पण नियम याद राखजो। 43 जो प्रमेय 10.2 है। प्रमेय 10.2 नो विडियो बनावीने मैं अलगथी मूकेलो छे। प्लेलिस्ट में जईने जोई लेजो। वर्तुळना प्रमेय विभागनो आखो एक अलग प्लेलिस्ट बनावेलुं छे जेमां 2 प्रमेय आपेला छे 10.1 અને 10.2। तो तेमां जईने जोजो मैं समजावीने लखावेलो छे। 44 दाखला में शुं कीधुं छे कि 2 समकेंद्री वर्तुळो એટલે કે એક જ કેન્દ્ર હોય તેવા કેટલા વર્તુળ લેવાના છે? 2। તો જો આ પહેલું વર્તુળ અને એ જ રીતે એની બહાર એ જ કેન્દ્ર લઈને બીજું વર્તુળ એટલે બંનેનું કેન્દ્ર સમાન છે। કેન્દ્રનું નામ આપી દઈએ આપણે O। બંને વર્તુળની ત્રિજ્યા પણ આપેલી છે। તો પહેલું જે વર્તુળ છે એની ત્રિજ્યા છે 13 અને બીજું 12 એટલે કે મોટાની 13 અને નાનાની 12 આપેલી છે। હવે શું કીધું છે કે મોટા વર્તુળની જીવા। તો મોટા વર્તુળની અંદર આપણે એક આમ જીવા દોરીએ જે નાના વર્તુળને સ્પર્શે છે। તો અહીંયા સ્પર્શી અહીં નામ આપી દઈએ એમ બિંદુ। જીવાને નામ આપી દઈએ AB। OA એ મોટા વર્તુળની ત્રિજ્યા અને OM એ નાના વર્તુળની ત્રિજ્યા। मोटा वर्तुळनी त्रिज्या 13 ज्यारे नाना वर्तुळनी त्रिज्या छे 12। शोधવાનું શું છે? જીવાની લંબાઈ। અહીંયા કાટખૂણો બનશે સ્પર્શ બિંદુ પાસે છે એટલે તો અહીંયા લખી દઈએ કે AB એ મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળને M બિંદુએ स्पर्शे छे। आवुं आपणे शुं करीशुं? धारी लईशुं એટલે કે ધારો કે હવે OA
બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા. આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 13 સેમી. અને OM બરાબર નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 12 સેમી. તો બંનેની ત્રિજ્યા મળી. ત્રિકોણ શું બને છે? તો ત્રિકોણ OMAમાં ખૂણો M બરાબર શું છે? 90°. પાયથાગોરસ. કાટખૂણાની સામે કર્ણ હોય તો સૌથી પહેલા કર્ણનો વર્ગ. કર્ણ કયો છે? OA. એમની સામેની બાજુ. બાકીની બે બાજુ OM અને AM. તો OM² પ્લસ AM². OAનું માપ કેટલું છે? 13. તો 13નો વર્ગ. OMનું માપ કેટલું છે? 12. તો 12નો વર્ગ. AM ખબર નથી. 13નો વર્ગ 169. 12નો વર્ગ કેટલો થાય? 144 વત્તા AM² 144 ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જશે? માઇનસ બરાબર AM². તો માટે AM² બરાબર આ બેની બાદબાકી કરીએ તો જવાબ આવશે 25. તો માટે AM બરાબર 25નું વર્ગમૂળ શું નીકળે? 5. તો AMનું માપ મળી ગયું 5. હવે આપણે શોધવાનું શું છે? જીવાની લંબાઈ. જીવાને નામ આપ્યું તો આપણે AB. M એનું મધ્ય બિંદુ છે. AM ના ડબલ કરીએ તો AB મળી જાય. તો AB બરાબર 2AM. તો બે કૌંસમાં AM કેટલા મળ્યા? 5. 5 દુ 10 સેન્ટીમીટર. તો જીવાની લંબાઈ મળી ગઈ. આ પણ દાખલો સરળ છે પણ આકૃતિ દોરીને જ ગણવો પડશે. ત્યારબાદ બહુલકનો એક અલગ દાખલો છે ચોપડીની બહારનો, જેમાં આપણને બહુલક આપેલું છે 39 અને ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો અહીં સૌથી પહેલાં તો લખીએ કે બહુલક બરાબર 39 માટે બહુલક વર્ગ બરાબર. તો 39 આમાંથી કયા વર્ગની વચ્ચે આવશે? તો 35 થી 45ની વચ્ચે 39 આવી જાય. બહુલક વર્ગ કયો આપણો? 35 થી 45. હવે 35 થી 45 ની સામે જે રકમ છે એને શું કહેવાશે? F1. એની ઉપર છે એને F0 અને નીચે છે એને F2. તો બહુલકનું સૂત્ર લખીએ હવે કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. Z કેટલા આપેલા છે? 39. બહુલક 39 છે. L વર્ગની અધસીમાં કેટલી? 35 વત્તા F1નું માપ કેટલું છે? 7. F0નું માપ શું છે? F. તો બે કૌંસમાં 7 માઇનસ F અને F2નું માપ 4. H બધાની વર્ગ લંબાઈ એક જ સરખી છે. કેટલી? 10ની. તો સૌથી પહેલાં 35ને શું કરીશું? 39માંથી માઇનસ. અહીંયા 7 માઇનસ F અને ગુણ્યા 10 છેદમાં 14 માઇનસ F માઇનસ 4. 7 દુ 14 કરી દીધા. બાદબાકી કઈ થાય? 39માંથી 35 જાય તો 4. આ 10 કેવી જાય? એના છેદમાં. સામે 7 માઇનસ F છેદમાં 14માંથી 4 જાય તો 10 માઇનસ F. હવે ચોકી ગુણાકાર કરીએ તો 10 માઇનસ F ને 4 જોડે 4 કૌંસમાં 10 માઇનસ F અને 10ને અહીંયા ઉપર 10 કૌંસમાં 7 માઇનસ F. 4 દાન 40. 4ને F સાથે ગુણીએ તો 4F. 10 સીતા 70. 10ને F સાથે ગુણીએ તો 10F. 10F આમ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ માઇનસ 4F. 70 જ્યાં છે એમના એમ છે. આ 40ને સામે લઈ જઈશું તો એ કેવા થઈ જશે? માઇનસ. એટલે આપણે 10Fની જગ્યાએ 40 લખ્યા અને 40ની જગ્યાએ 10F લખી દીધા. 10માંથી 4 જાય તો 6. 70માંથી 40 જાય તો 30. તો માટે F બરાબર 30/6. છેદ ઉડીને કેટલા આવશે? 5. તો માટે F બરાબર 6 × 40 એટલે Fની કિંમત કેટલી મળી? 5. તો આપણો આન્સર કે ખૂટતી આવૃત્તિ F કેટલી મળી? 5 આવી.
બીજો એક દાખલો લઈએ, છેલ્લો વિભાગ સીનો. સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. હવે સિક્કાને 3 વખત ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળશે? તો જોઈએ કે સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ n બરાબર, હવે સિક્કાને 3 વાર ઉછાળો ને તો 8 પરિણામ મળે. જો અહીંયા બાજુમાં લખું છું, HHH, THH, HTH, HHT. હવે આ 4 લખ્યા, એના જેવા બીજા 4, જ્યાં H હોય ત્યાં T ને T હોય ત્યાં H. તો પહેલા 3 H હતા તો 3 વખત T, THH હતા તો HTT, HTH હતા તો THT અને છેલ્લે TTH. તો 8 પરિણામ થઈ ગયા. હવે આ 8 પરિણામમાંથી આપણે 3 ઘટનાઓ શોધવાની છે કે ઘટના A બરાબર ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે. હવે 2 છાપ મળે એવા કેવા પરિણામ? તો ઘટના A ના પરિણામ બરાબર m. ઘટના એના પરિણામને આપણે એમ ધારીએ. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ 2 છાપ તો મળશે જ, 2 થી ઓછી નહીં મળે, વધારે હોઈ શકે. તો 2 છાપ અથવા 2 થી વધારે છાપવાળા. તો જો આમાં 2 થી વધારે એટલે 1, 2, 3, 4, બાકીમાં 2 થી ઓછી એટલે નહીં ગણાય, તો 4 પરિણામ. તો ઘટના એના પરિણામ કેટલા? 4. તો P of A બરાબર m/n. એમની વેલ્યુ 4, એનની વેલ્યુ 8, 4 દુ 8, 1/2. હવે લઈએ ઘટના B. બરાબર 2 છાપ મળે, બરાબર 2 છાપ મળે. તો માટે ઘટના B ના પરિણામ બરાબર 2 છાપડા, તો આ 1, આ 2 અને આ 3, ટોટલ કેટલા પરિણામ છે? 3. એ જ રીતે ફરીથી P of B બરાબર m/n. 3 અને n ની કિંમત તો 8 જ છે. એ જ રીતે લઈએ ઘટના C. વધુમાં વધુ 1 છાપ મળે, વધુમાં વધુ 1 છાપ મળે. તો ઘટના C ના પરિણામ બરાબર m. વધુમાં વધુ 1નો મતલબ કે 1 થી વધવી જોઈએ, ઓછી હશે તો ચાલશે. તો 1 છાપવાળા ને 1 થી ઓછી છાપવાળા. તો જો આમાં 1 જ છાપ છે, આમાં પણ 1 છાપ, આમાં પણ 1 અને આમાં 1 થી ઓછી, ટોટલ કેટલા થયા? 4. આ છેલ્લા 4. તો P of C બરાબર m/n. m મળ્યા 4 અને n હતા 8. તો ફરીથી આન્સર શું આવ્યો? 1/2. તો આ બે સંભાવના સરખી થઈ, આ અલગ છે. તો મિત્રો અહીંયા આગળ આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.